પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ શ્રોતાઓને પ્રેમી સલામ પાઠવું છું અને આજે ફરીથી એકવાર જીવન સંદેશની સેવાઓને યાદ કરતા પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે આ સેવાઓને પ્રભુએ આશીર્વાદિત કરી છે અને આ યુટ્યુબ મારફતે જીવન સંદેશ મારફતે આ વચનોની સમજણ લોકો સુધી પહોંચે, તમારા સુધી પહોંચે એ જે પ્રયત્નો અત્યાર સુધી કરવામાં આવી રહ્યા છે માટે પ્રભુનો ખૂબ જ આભાર માનીએ છીએ. આજે ખાસ કરીને એક નવી શ્રેણીનું આપણે શરૂઆત કરીએ છીએ અને નવી શ્રેણીમાં શીર્ષક આપણે આપ્યું છે ધ ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ. અને આ નામ આપણે એટલા માટે પસંદ કર્યું છે કારણ કે બાઇબલની અંદર એવા કેટલા બધા વિધાનો આપણને જોવા મળે છે કે જેના અંતે પૂર્ણ વિરામ નહીં પરંતુ પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવ્યું છે. હવે જે શ્રોતાઓ તમે જાણો છો, તમે બાઇબલ વાંચન કરો છો અને તમે ઉત્સુક છો વાંચવાના માટે, અને એથી જ્યારે વાક્યની પાછળ પૂર્ણ વિરામ હોય ત્યારે તમે આગળ વાંચવાનું ચાલુ રાખો અને આગળ શું લખવામાં આવ્યું છે બાઇબલમાં એ તમે જોવાનો પ્રયત્ન કરો. પરંતુ જ્યારે વાક્યની પાછળ પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવે છે ત્યારે તે આપણને વિચાર કરવાને માટે દોરી જાય છે અને અન્ય કલમો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે જ્યારે કલમની પાછળ, વિધાનની પાછળ પ્રશ્નાચિહ્ન હોય ત્યારે એનો અર્થ એવો સમજવાનો નથી કે અહીંયા કોઈ અચોક્કસતા કે અસ્પષ્ટતા રહેલી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ તો ઈશ્વરનું પવિત્ર વચન છે બાઇબલ, અને એથી એમાં કોઈ ભૂલ કે ક્ષતિ છે માટે પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવ્યો નથી, પરંતુ પ્રશ્નાચિહ્ન વાચકને વિચાર કરવાને માટે દોરી જાય છે અને વધારે સંશોધન કરવા એ બાઇબલમાં આગળ વધે છે કે આ પ્રશ્નાચિહ્ન પાછળ કઈ વાતોનો સમાવેશ બાઇબલ કરે છે અને એ જોવાને માટે આપણને લઈ જાય છે. અને એથી કરીને આ શ્રેણીમાં ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ શ્રેણીમાં આપણે કેટલાક પ્રશ્નોનો વિચાર કરવા માગીએ છીએ જે વિધાનો પાછળ પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવ્યું છે. અને એમાંય આજે તો ઉત્પત્તિનું પુસ્તકની અંદર આ પ્રથમ પ્રશ્ન આપણને જોવા મળે છે. ઈશ્વર પોતે આ પ્રશ્ન પૂછે છે અને હકીકતમાં આ શ્રેણીમાં આપણે એવા 10 વિધાનો પસંદ કર્યા છે કે જે વિધાનો પાછળ પ્રશ્નાચિહ્ન છે અને એ દરેકનો આપણે વારાફરતી સમય પ્રમાણે આપણે વિચાર કરીશું. અને ઉત્પત્તિના પુસ્તકનો આ પ્રથમ પ્રશ્ન આજે આપણે આ મનનની અંદર જોવા માંગીએ છીએ. અને એ પ્રશ્ન પૂછનાર કોણ છે? ઈશ્વર પોતે છે. અને એથી જ ઈશ્વરે આ પ્રશ્ન પૂછ્યો માટે આપણે આ પ્રશ્નને ગંભીરતાથી જોઈએ છીએ. હવે જીવંત વચન પવિત્ર બાઇબલમાંથી આપણે પસંદ કર્યો છે એ ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 1 થી 19 કલમ તમે જોઈ શકો છો. અને આ કલમની અંદર આખો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે, પણ એમાંય ખાસ કરીને કલમ 8મી અને 9મી કલમ હું વાંચું છું. તમારા બાઇબલમાં તમે જુઓ ઉત્પત્તિ 3 અધ્યાય જીવંત વચન પવિત્ર બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 8મી અને 9મી કલમ હું વાંચું છું. ત્યાં લખેલું છે, અને દિવસે ઠંડે પોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા અને તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, તું ક્યાં છે? અને એથી કરીને અહીંયા તમે જુઓ તો આ પ્રશ્ન ઈશ્વરે પૂછ્યો છે, તું ક્યાં છે? અને એનો વિચાર આપણે, એનો પ્રત્યુત્તર આપણે આપવાના છે.
અથવા આ પ્રશ્નમાં આપણે કઈ વાતોનો સમાવેશ કરી શકીએ, એવી 5 વાતો આજે આ મનનની અંદર આપણે રજૂ કરીશું. અને ત્યાર પછી હવે એ બધી વાતોનો વિચાર કર્યા પછી આપણે આ પ્રશ્નનો જવાબ આપવા કઈ વાત કરી શકીએ એવા સૂચનોના પ્રકારમાં સૂચનોના 5 વાત આપણે રજૂ કરવાના છે અને એ રીતે આ મનનની અંદર આપણે આગળ વધવાના છે. હવે તમે જુઓ તો ઈશ્વરે પ્રશ્ન પૂછ્યો આદમને, તું ક્યાં છે? અને એથી એની અંદર પ્રથમ વાત આપણને એ જોવા મળે છે કે ઈશ્વરે જેણે તમારું સર્જન કર્યું અને જે તમને નિભાવી રાખે છે એ તમને પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં છે? આ પહેલી વાત. હવે તમે જુઓ તો ઈશ્વર એ આપણા પ્રથમ પિતાનું સર્જન કર્યું એ વાત તમે જાણો છો. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં એ વિશે આપણને લખવામાં આવ્યું છે. ઉત્પત્તિના 1 અધ્યાયની 26 અને 27મી કલમમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે. અને ઈશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને પછી જો જીવંત વચનમાં ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય 7મી કલમમાં જુઓ તો ત્યાં એ પણ નોંધવામાં આવ્યું છે કે પ્રભુ ઈશ્વરે માટીનું માણસ બનાવ્યું અને તેના નસકોરામાં શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. હવે આ જ વાતને તમે જુઓ તો આપણા માતા પિતાનું સર્જન એ ઈશ્વરે પોતે કર્યું. પણ આ જ વાત તમે જો નવા કરારમાં તમે જુઓ તો નવા કરારની અંદર પણ એ વાતની પુષ્ટિ આપણને કરવામાં આવી છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં એ લખવામાં આવ્યું છે, એટલે આપણે તેનું વાંચન કરીએ છીએ. જીવંત વચન પવિત્ર બાઇબલમાં જો તમે જુઓ યોહાનની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 1 થી 3 કલમો હું વાંચું છું. તમારા બાઇબલમાં તમે જુઓ ત્યાં એવું લખવામાં આવ્યું છે, આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો. તે જ આરંભે ઈશ્વરની સંગાતે હતો. તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. અને અહીંયા આ સ્પષ્ટ વિધાન આપણને કહેવામાં આવ્યું છે. બીજું એક સ્પષ્ટ વિધાન તમને આપણે જોવા માગીએ છીએ અને એ તો કોલોસીઓનો પત્ર 1 અધ્યાય અને 16 અને 17મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કોલોસીઓનો પત્ર 1 અધ્યાય અને 16મી અને 17મી કલમ હું વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયા. હવે અહીં ગાડી પણ આ વાત 17મી કલમમાં આગળ કહે છે, તે સર્વની પૂર્વેથી હયાત છે અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહ્યા છે. આપણા ઉત્પન્ન કરનાર ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે. અને આ 2 કલમોનું આધાર આપણને સર્જન વિશેની સ્પષ્ટતા કરે છે. એટલે માણસનું કેવી રીતે સર્જન થયું તે આ કલમો આપણને જણાવે છે. જે ઈશ્વરે આપણું સર્જન કર્યું, જે આપણને નિભાવી રાખે છે, જે આપણી કાળજી રાખે છે, આપણું નિરીક્ષણ કરે છે, આપણી જરૂરિયાતો પૂર્ણ કરે છે, એ જ ઈશ્વર આપણને પ્રશ્ન પૂછે છે, તું ક્યાં છે? આ વાત આપણને બીજી વાત તરફ દોરી જાય છે કે ઈશ્વર જેમની વિરુદ્ધ તમે પાપ કર્યું છે એ ઈશ્વર પૂછે છે, તું ક્યાં છે? અને ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય અને 2 અધ્યાય 15 થી 17 કલમ હું વાંચતો નથી, પણ તમારા બાઇબલમાં તમે જાણો છો કે એ સાંજે ઈશ્વર યહોવા વાડીમાં ફરવાને માટે આવ્યા અને ત્યાં એમણે આદમને હાંક મારીને કહ્યું કે આદમ તું ક્યાં છે?
ત્યાં આગળ તમે જુઓ તો જે રીતે જગતમાં પાપે પ્રવેશ કર્યો એની વાત આપણને વાંચવા મળે છે. અને આપણે કાળજી રાખીને વાંચીએ કે આપણા પ્રથમ માતા પિતા આદમ અને હવા મારફતે પાપે જ્યારે જગતમાં પ્રવેશ કર્યો ત્યારે આખું માનવજાત એ પાપમાં સામેલ થયું હતું. આપણે પણ એ પાપની અંદર સામેલ થયા હતા. અને એ વિશે બાઇબલની ઘણી બધી કલમો આપણને એ વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોરે છે. પરંતુ જો તમે 2-3 કલમો તમે જુઓ તો ત્યાં ગાડી એ પ્રમાણે લખવામાં આવ્યું છે. પવિત્ર બાઇબલ, જીવંત વચન પવિત્ર બાઇબલ, એમાં રોમનોનો પત્ર તમે જુઓ તો 3 અધ્યાયની 20મી કલમની અંદર એ વાત એવી રીતે સ્પષ્ટ લખવામાં આવી છે. અને ત્યાં લખવામાં આવ્યું છે 3 અધ્યાય રોમનોનો પત્ર 3 અધ્યાય અને તેની 20મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. કેમ કે જેમની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે કરણીઓથી ન્યાયી ઠરશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન કરાવવામાં આવ્યું છે. અને પછી આ જ પત્રમાં જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે આગળ વધો તો ત્યાં 5મા અધ્યાયની 12મી કલમમાં રોમનોનો પત્રમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, તે પાપથી મરણ, અને બધાએ પાપ કર્યું, જેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. અને પછી એમાં જ જો એક કલમ તમે આગળ વધો તો 6 અધ્યાયની 23મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું, કેમ કે પાપનું વેતન મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે ઈશ્વરનું કૃપાદાન અનંત જીવન છે. હવે આ જે કલમો છે એની સાથે બીજી 2 કલમો હું સરખાવવા માગું છું. બાઇબલની અંદર તમે જો વાંચો તો યશાયા પ્રબોધક મારફતે આપણને એ વચન આપવામાં આવ્યું હતું. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 53મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમની અંદર એવું કહેવામાં આવ્યું, આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છે, દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. અહીંયા તમે જુઓ તો યશાયા 53 અને 6માં એ વાત બહુ સ્પષ્ટ લખવામાં આવી છે, આપણે સગળાએ પાપ કર્યું છે. અને એ જ વાત જો તમે આગળ જુઓ તો ત્યાં પણ આપણને વાંચવા મળે છે. અને ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે જુઓ, સર્વ જીવો મારા છે, જેમ પિતાનો જીવ તેમજ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જાય. અને અહીં ગાડી એ વાત આપણને સ્પષ્ટ કહે છે, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે, અને એ ઈશ્વર આપણને પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં છે. હવે આ વાત આપણને ત્રીજી વાત તરફ દોરી જાય છે, અને એ તો એ છે કે ઈશ્વર પૂછે છે કે તું ક્યાં છે. ત્રીજી વાત એ છે કે ઈશ્વર જેમની સમક્ષતાથી તમે સંતાઈ ગયા છો તે ઈશ્વર આપણને પૂછે છે કે તું ક્યાં છે. હવે ઉત્પત્તિના 3 અધ્યાયની અંદર આપણને 7 થી 10 કલમ આપણે વાંચી, પણ એ આપણને જણાવે છે કે ઈશ્વર જ્યારે આદમ અને હવાની મુલાકાતે આવ્યા ત્યારે આદમ ઈશ્વરથી સંતાઈ ગયો હતો. અને હવે તમે જુઓ તો ખરેખર ઈશ્વરથી સંતાઈ શકાતું નથી એવું તો બાઇબલ બહુ વારે વારે આપણને કહે છે. અને જો તમે સમય કાઢીને વાંચો ગીતશાસ્ત્રનું પુસ્તક 139મો અધ્યાય અને 1 થી 12 કલમની અંદર એ આખું વર્ણન કરવામાં આવ્યું છે. એ આપણે વાંચવાનો સમય લેતા નથી, પરંતુ તમારા બાઇબલમાં ગીતશાસ્ત્ર 139 1 થી 12 કલમ તમે વાંચજો. પણ એક બીજી 2 કલમ છે, નીતિવચનોનું પુસ્તક, જીવંત વચન પવિત્ર બાઇબલમાં નીતિવચનોનું પુસ્તક 15મો અધ્યાય અને 3જી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે,
યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા તથા ભૂંડા પર લક્ષ આપે છે, અને એથી કરીને સર્વ જગ્યાએ જોનાર એવા ઈશ્વર. અને ત્યાર પછી જો તમે યર્મિયા પ્રબોધકનું પુસ્તક જુઓ જીવંત વચન પવિત્ર બાઇબલમાં, તો 23મા અધ્યાયની 24મી કલમમાં કહેવામાં આવ્યું આ પ્રમાણે શબ્દો તમને વાંચવા મળશે. શું ગુપ્ત સ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે હું તેને જોઉં નહીં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે. એટલે એનો અર્થ એ કે સમગ્ર વિશ્વમાં લોકો ઈશ્વરથી સંતાઈ જવાનો પ્રયત્ન કરે છે. ઈશ્વરને પ્રેમ કરતા નથી, ઈશ્વરની સેવા કરતા નથી, અને એના કારણે તેઓ બહાના કાઢીને એ બહાનાઓ પાછળ સંતાઈ જાય છે. અને આવા કોઈક ઝાડ કે વૃક્ષ પાછળ લોકો આજે સંતાઈ ગયેલા છે, એ કોઈક બહાનું કે કોઈક કારણ. અને પણ તમે જુઓ તો બાઇબલ કહે છે કે કોઈ માણસ ઈશ્વરથી પોતાને સંતાડી શકે તેમ નથી. અને એથી જીવંત વચન પવિત્ર બાઇબલમાં હિબ્રુઓનો પુસ્તક 4થો અધ્યાય અને 13મી કલમમાં આ શબ્દો તમને જોવા મળે છે કે તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી, પણ જેમની સાથે આપણને કામ છે તેમની દ્રષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડા છે. એટલે એનો અર્થ એ કે એ ઈશ્વર જેની સમક્ષથી આપણે સંતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ ઈશ્વર આપણને પૂછે છે કે તું ક્યાં છે? આ વાત આપણને ચોથી વાત તરફ દોરી જાય છે. એ ઈશ્વર પૂછે છે તું ક્યાં છે? ઈશ્વર જેમને તમારે હિસાબ આપવાનો છે તે પૂછે છે તું ક્યાં છે? અને તમે જુઓ તો હિબ્રુઓના પત્ર પવિત્ર બાઇબલ માં હિબ્રુઓનો પત્ર 9મો અધ્યાય અને 27મી કલમની અંદર એ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, જેમ માણસોને એકવાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. આ સ્પષ્ટ વિધાન છે. અને એ વાતને જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો એની સાથે એક કલમો હું વાંચવા માગું છું કે જે પ્રકટીકરણના પુસ્તકની અંદર આપણને વાંચવા મળે છે. પ્રકટીકરણનું પુસ્તક જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 21થી 11થી 13 કલમની અંદર આવું લખવામાં આવ્યું છે. હું વાંચું તમારા બાઇબલમાં, તમે જુઓ. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. એની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા, અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી હું મોયેલાને, મોટા અને નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. અને 13મી કલમ કહે છે, સમુદ્રે પોતાનામાં જેઓ મુએલા હતા તેઓને પાછા આપ્યા, અને મરણે તથા હાડસે પણ પોતાનામાં જેઓ મુએલા હતા તેઓને પાછા આપ્યા, અને તેઓ ઈશ્વર દરેકનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. આવું ત્યાં એ લખવામાં આવ્યું છે. અને એથી આ સરખામણી તમે કરો તો એ વાત તો સ્પષ્ટ છે. આ ઈશ્વર કે જેની સાથે આપણે વ્યવહાર કરવાનો છે, અને એ જીવતા ઈશ્વરના હાથમાં પડવું કેવું ભયંકર છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય ને 31મી કલમમાં એ વાતની ખાતરી આપવામાં આવી છે. પવિત્ર ઈશ્વરના હાથમાં પડવું કેવું ભયંકર છે. અને આ વાત આપણને 5મી વાત તરફ દોરી જાય છે. આ પ્રશ્ન ઈશ્વર પૂછે છે તું ક્યાં છે? અને એ વાતના સંબંધમાં 5મી વાત, ઈશ્વર જે તમને પ્રેમ કરે છે અને જે તમારી શોધ કરે છે તે તમને પ્રશ્ન પૂછે છે તું ક્યાં છે?
ઉત્પત્તિમાં ફરીથી આવીએ તો 3 અધ્યાયની 9મી કલમમાં તમે જુઓ તો એ ઈશ્વરે જ્યારે આદમ અને હવાને પ્રશ્ન પૂછ્યો ત્યારે ઈશ્વર માયાળુપણે અને કરુણાથી ભરપૂર એવા ઈશ્વર ચિંતા સાથે આ પ્રશ્ન પૂછે છે તે આપણે સાંભળીએ. આ પ્રશ્ન 3 શબ્દોનો બનેલો છે, તું ક્યાં છે? અને આ 3 શબ્દોમાં ઈશ્વરના પ્રેમની 3 સાબિતીઓ આપણને આપવામાં આવી છે. પ્રથમ સાબિતી, તેમણે આદમના પાપ સાથે વ્યવહાર કર્યો એ વાત આપણને જોવા મળે છે. અને તેમણે એમના પ્રત્યે અને આપણા પ્રત્યે પોતાનો પ્રેમ સાબિત કર્યો છે એ વાત તો ચોક્કસ. ઈશ્વરે એમના પાપની અવગણના કરી નહીં, એ પાપને જવા દીધું નહીં, પણ કેવી રીતે એમણે એ આદમ અને હવા સાથે વાત કરી. તેમણે તરત તારનારને મોકલી આપવાનું વચન પ્રોમિસ આપ્યું હતું અને એ તમારા અને મારા પ્રત્યેના પ્રેમની સાબિતી આપણને જોવા મળે છે. જો તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં ઉત્પત્તિ 3 અધ્યાય અને 15મી કલમ વાંચો ને તો એ વચન, ઉદ્ધારકનું વચન આપણને આપવામાં આવ્યું. સ્ત્રીનું સંતાન ઈસુ ખ્રિસ્ત એ ઉદ્ધારનાર તરીકે આપવાનું વચન આપણને આપવામાં આવ્યું હતું. અને એ વાતને જો આપણે સરખાવીએ તો નવા કરારની અંદર તમે જુઓ ગલાતીઓનો પત્ર 4 અધ્યાય અને 4 થી 6 કલમની અંદર એ વાતને બહુ સ્પષ્ટ લખવામાં આવી છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગલાતીઓનો પત્ર 4 અધ્યાય અને તેની 4 થી 6 કલમ હું વાંચું તમારા બાઇબલમાં તમે જુઓ. ત્યાં કહે છે કે પણ સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમોના આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમના આધીન તેઓને તે છોડાવી લે, તેથી આપણે તેમના પુત્રો તરીકે ગણાઈએ. અને એથી ઈશ્વરે તત્કાળ આ વ્યવસ્થામાં આ પ્રશ્ન પૂછ્યો, પણ એ પ્રશ્નની સાબિતી, એમના પ્રેમની સાબિતી તેમણે આપી હતી. અને તમે જુઓ તો ત્યાં આગળ આ બાળકો તો નગ્ન હતા અને એ નગ્નતા ઢાંકવાના માટે પણ વ્યવસ્થા કરી. 3 અધ્યાય ઉત્પત્તિ અને 21મી કલમમાં આપણને જણાવવામાં આવ્યું ઈશ્વરે તેઓને ઢાંકવાના માટે વસ્ત્રો તૈયાર કર્યા હતા. હવે આ બધું જોયા પછી આપણે એવા સૂચનો કરવા માગીએ છીએ કે આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપવામાં આપણને મદદ કરે. આ પ્રશ્ન ઈશ્વર પૂછે છે તું ક્યાં છે? તો આપણે પહેલી વાત સૂચન એ કરીએ છીએ કે તું આદમમાં છે કે ખ્રિસ્તમાં છે. અને એ માટેનું આધાર વચન એ 1 કોરિન્થીયોનો પત્ર 15મો અધ્યાય અને 22મી કલમમાં આપવામાં આવ્યું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વે સજીવન કરવામાં આવે છે. એટલે એનો અર્થ એ થયો કે કેવળ 2 સર્જનો છે, એક જૂનું સર્જન અને એક નવું સર્જન. જૂના સર્જનનો નેતા, શાસક એ તો શૈતાન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવા સર્જનના શાસક છે. અને એથી કરીને તમે જુઓ તો આદમના જે જૂના સર્જનના જેવો છે તેઓ સર્વ આત્મિક રીતે મરેલા છે, તેઓ નાશ પામનારા છે. પણ ઈસુ ખ્રિસ્ત કે જે નવા જીવનના શાસક છે, એ જે જીવન આપણે જીવ્યા અને નિષ્ફળ ગયા એ જીવન તે પોતે જીવન જીવવાના આવ્યા, મરણમાંથી સજીવન થયા અને તેના પર વિશ્વાસ કરનારને તેઓ જીવન આપે છે. અને એથી કરીને જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમ કહે છે જેવો ખ્રિસ્તમાં છે તેવો નવી ઉત્પત્તિ છે, જૂનું હતું એ બધું જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. અને એથી આ પ્રશ્નના સૂચનમાં પહેલો જવાબ આપણે એવો આપીએ કે કોઈ માણસ જે ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે. અને એથી પ્રશ્ન એ છે તમે આદમમાં છો કે ખ્રિસ્તમાં છો?
બીજું જે સૂચન આ પ્રશ્નના સંબંધમાં આપણને જોવા મળે, તમે ઉદ્ધાર પામેલા છો કે નાશમાં જનારા છો. હવે આ તો બાઇબલની ભાષા છે અને ફક્ત બે પ્રકારના લોકો છે આ જ હંમેશા શક્ય છે અને તે આપણને જોવા મળે છે. એટલે કે જો તમે આદરમાન હો, શુદ્ધ હો, ખૂબ કેળવણી પામેલા હો, પણ તમારા માટે પણ આ સાચું છે, જો તમે ઉદ્ધાર પામ્યા નથી તો તમે નાશ પામનારા છો. અને એના વિશે ઘણી બધી કલમો આપણે સમયના અભાવે વાંચતા નથી. પણ જો તમે જુઓ તો 15મો અધ્યાય લુકની સુવાર્તા 15મો અધ્યાયના 4મી કલમ, 24મી કલમ, ત્યાર પછી આગળ 19મો અધ્યાય અને 20મી કલમ, અને ત્યાર પછી 2 કોરિન્થી 4થો અધ્યાય 3જી કલમ. અને ત્યાં તમને એ વાત તો આપણને જોવા મળે છે અને ત્યાં સ્પષ્ટ કહે છે કે તમે ને હું સુવાર્તા આપણને એટલા માટે આપવામાં આવી કે આપણને ઢાંકવામાં આવે. યોહાન 10 અને 9માં પ્રભુ ઈસુએ દાવો કર્યો, હું બારણું છું અને જેઓ મારા દ્વારા અંદર પ્રવેશે છે તેઓ વાડામાં આવશે, તેઓ બહાર જશે, ફરશે અને એમને ચરવાનું મળશે. અને એથી કરીને બીજું સૂચન આ પ્રશ્નનો જવાબ આપવાને માટે આપણે આપીએ છીએ, તમે ઉદ્ધાર પામેલા છો કે નાશમાં જનારા છો. ત્રીજું જે સૂચન આપણે કરીએ કે તું ક્યાં છે, તમે ખ્રિસ્તના પક્ષમાં છો કે ખ્રિસ્તની વિરુદ્ધમાં છો. કોઈ તટસ્થ જગ્યા નથી. અને એથી કરીને ઈસુએ બહુ એ સ્પષ્ટ કર્યું છે. માથીની સુવાર્તાના 20મા અધ્યાયની 3જી કલમની અંદર એવું 30મી કલમમાં લખવામાં આવ્યું. પ્રભુ ઈસુ કહે છે, જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે અને જે મારી વિરુદ્ધ જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે. એટલે એનો અર્થ એ કે આ બે પક્ષમાંથી તમે કયા પક્ષમાં છો, તમારા માટે કઈ વાતને સત્ય આપણે ગણાવી શકીએ. અને એથી કરીને ખ્રિસ્તના શત્રુઓ સાથે સજાગપણે સ્વેચ્છાપૂર્વક રહેવું જોખમી છે. જો તમારા માટે તે સત્ય છે તો શું તમે એમાં જ રહેવા માંગો છો? ત્યાર પછી જે ચોથી સૂચન આપણે કરીએ તો એ છે, તમે ક્યાં છો? અને એના જવાબની અંદર સૂચન કરીએ, શું તમે અંજીરના પાંદડાથી વસ્ત્રો પહેર્યા છે કે ચામડાના વસ્ત્રો પહેર્યા છે? ઉત્પત્તિ 3 અને 21માં આપણને એ ક્યારનું આપણે વાંચ્યું અને ત્યાં આપણને એવું સરખાવવામાં આવ્યું 3જા અધ્યાયની 7મી કલમમાં કે જ્યારે ઈશ્વર એમને મુલાકાતે આવ્યા ત્યારે આદમ અને હવાએ અંજીરીના પાંદડા સીવીને આચ્છાદન બનાવ્યા હતા. અને આ શું બતાવે છે? માણસે પોતે ન્યાયપણું મેળવવાની વાત આપણને કરેલી છે એવું આપણને જોવા મળે છે. અને એક કલમ તમારું ધ્યાન દોરું તો પવિત્ર વચન જીવંત વચન પવિત્ર બાઇબલમાં યશાયા મારફતે આવી વાત લખવામાં આવી છે. અને ત્યાં ગાડી 64મા અધ્યાયની 6ઠ્ઠી કલમની અંદર એમ કહેવામાં આવ્યું કે માણસના જે કાર્યો છે તો ગંદા લુગડા જેવા છે. અને એવી વાત એટલે સારા કામો માણસને બચાવ કરી શકતા નથી. અને એ જ પ્રમાણે આગળ વાંચીએ તો પ્રયત્નો કરીએ તો રોમન 10 અને 3ની સાથે જો સરખાવીએ તો પણ માણસ એ બધા પ્રયત્નો કરે સારા કામો કરવાનું. પણ તમે જુઓ આગળ એક બીજી કલમ તરફ તમારું ધ્યાન દોરું તો એ સરખામણીમાં યશાયા પ્રબોધક મારફતે 61મા અધ્યાયની 10મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાના મુંગટથી સુશોભન કરે છે ને કન્યા પોતાના આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને ન્યાયના વસ્ત્ર પહેરાવ્યા છે, ન્યાયપણાનો જબ્બો મારા પર ઓઢાડ્યો છે. અને એથી કરીને આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું તમે અંજીરના પાંદડાથી પોતાના સ્વપ્રયત્નોથી પોતાના ન્યાયપણાથી આપણને ઢાંકવા પ્રયત્ન કરીએ છીએ કે પછી
એ સ્વીકૃતિ, ચામડાના વસ્ત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન, વહેવડાવેલું રક્ત અને એમના મારફતે આપણને ન્યાયપણું આપવામાં આવે છે. એ ન્યાયપણાથી આપણે પોતાને શણગાર્યા છે. અને છેલ્લું સૂચન આપણે આ પ્રમાણે કરીએ છીએ, તું ક્યાં છે? એ સંબંધનો જવાબ આપવા આ 5મું સૂચન છે. શું તમે સ્વર્ગની ઉપરની વાતો સાથે કે નર્કની, પૃથ્વીની વાતો સાથે જોડાયેલા છો? અને એથી કરીને કેવળ 2 લક્ષ્યાંકો છે, 2 નિર્ધારિત સ્થળો છે, અને ઈસુએ એ વિશે બહુ સ્પષ્ટપણે વાત કરેલી છે. તમે કઈ વાત વધારે કરો છો? સ્વર્ગની વધારે વાત કરો છો? અને તમે જુઓ તો અવિશ્વાસીઓ માટે નર્કની ચોક્કસતા છે. બાઇબલ એનું જોખમ અને એની ચેતવણી આપણને આપે છે, અને એ ચેતવણી અને એની પાછળ આપણે પીઠ ફેરવીએ નહીં તો એ કેવું અતાર્કિક ગણાશે. છેલ્લો પ્રશ્ન એ પ્રમાણે છે, તમે આજે રાત્રે મરણ પામો તો તમે ક્યાં જશો? સ્વર્ગમાં કે નર્કમાં? અને આ નિર્ણય તમારે ને મારે કરવાનો છે, અને એ કરવાના માટે પ્રભુ આપણી મદદ કરે. પ્રભુ તમને આશીર્વાદ આપો.